લગભગ દોઢ 2 મહિનાથી એવું થાય કે મને કોક પૂછે ને તો હું સામેથી કહું. કેમ કે મેં છે ને ઘણી બધી ટ્રાય કરી છે વેટ લોસ કરવા માટે. પણ એ વેટ લોસ મેં મારું છે ને વધીને 2 કિલો ઘટાડ્યું છે. એનથી વધારે નથી મેં ઘટાડ્યું. મારું 76 કિલો હતું ને એમાંથી મેં અત્યારે 7 કિલો ઘટાડ્યું છે 3.5 મહિનામાં. પણ એના સિવાય મને વેટ લોસમાં બધી મને નથી શાંતિ મળી. પણ ઈ સિવાયના મને ઘણા બધા બેનિફિટ મળ્યા છે આ ફ્યુલ પીવાથી. જેમ કે પેલું છે ને નસે પેલી ગાંઠો થાય ને બ્લડની, હા, એવી ગાંઠો મને થઈ જતી હતી. ઈ આ વખતે મને નથી થયું. નહીં તો શિયાળાનો ટાઈમ આવે ને એના પહેલા તો મને થાવાનું ચાલુ થઈ જતું હતું. ત્યારે મેં એવું વિચાર્યું હતું કે હું છે ને પેલું શું કહેવાય સીટી સ્કેન કરાવું. પણ આ બધી વસ્તુથી મને બહુ બીક લાગતી હતી અને આમે દવાખાનાની તો મને બહુ જ બીક લાગે છે. પછી એટલામાં મને મળ્યા મારા કોચ સંગીતા મેડમ. મને બધું કીધું ઈ કે તમે એકવાર ચાલુ કરો કે ફ્યુલ બહુ સરસ રહેશે અને પપ્પાનું રિઝલ્ટ બેસ્ટ હતું. એના પછી મેં ચાલુ કર્યું. તો મને પણ બહુ બધા ફાયદા મળ્યા છે. પગના દુખાવા થતા હતા એ નથી, અત્યારે એમાં સારું છે. પગની હીલ્સ દુખતી હતી એ પણ સારું છે અત્યારે. કોઈ જાતના દુખાવા નથી રહ્યા અત્યારે એમ. અને સારું છે તમે અત્યારે. જેમ કીધું કે તમે વેઇટ લોસ માટે બહુ બધી ટ્રાય કરી લીધી હતી, રાઈટ? તો કેટલા ટાઈમ થયા તમે વેઇટ લોસ માટે ટ્રાય કરતા હતા? કેટલા વર્ષ થયા? કેટલા મહિના થયા? આમ તો 3 વર્ષથી ટ્રાય કરી હતી મેં. બધા એવું કહે ને કે બહુ શરીર વધી ગયું છે. પ્રેગ્નન્સી પછી વધી ગયું હતું. એના પહેલા 2 વર્ષ તો મેં સિરિયસ નહોતું લીધું. પછી 3 વર્ષ પછી મારું બહાર આવવા જવાનું વધી ગયું ને ત્યારે મને એવું થતું હતું કે બધા કેવા સરસ લાગે છે અને મારું શરીર આટલું બધું વધારે. મારી બધી ફ્રેન્ડો દુબળી પતલી હોય, હું એક જ એટલી હોય. તો એના કારણે મને બહુ ગિલ્ટી ફીલ થતી હતી. એના પછી મને એવું થયું કે ના હવે મારે ગમે તે હોય વેઇટ લોસ તો કરવું જ પડશે. આ બધું સારું ના લાગે. બધા આટલા સરસ લાગે, આપણે કેવા લાગીએ. એવું થતું મને. પછી એના કારણે મેં તો વેઇટ લોસ કરવાનું ડિસિઝન જલ્દી લઈ લીધું. મતલબ આમ મારા માટે લેટ છે પણ 3 વર્ષ પછી લીધું એમ. એટલે 3 વર્ષ પહેલાથી તમે વેઇટ લોસ માટે ટ્રાય કરતા હતા. પણ તમે જેમ એક્ઝેક્ટલી. કીધું કે વધીને 2 કિલો વેઇટ લોસ થાય, રાઈટ? હમ. અને આ કોમ્યુનિટીમાં જોઈન થયા એને કેટલો ટાઈમ થયો? 3.5 મહિના. 3.5 મહિના, રાઈટ? તો 3 વર્ષ થયા જેટલું વેઇટ લોસ તમારું ના થયું. તો આ 3.5 મહિનામાં તમે કેટલું વેઇટ લોસ કર્યું? 7 કેજી. 7 કેજી, રાઈટ? તો 7 યસ. કેજી 3 મહિનાની અંદર વેઇટ લોસ તો થયું જ. પણ એની સાથે જેમ તમે કીધું એમ કે ગાંઠ થતી હતી તમને, રાઈટ? હા. ચરબીની ગાંઠ. ઓકે. હા. અને તો એ કેટલા ટાઈમ થયા તમને એ પ્રોબ્લેમ હતો? એ તો મને ઘણા ટાઈમથી હતું. લગભગ એ 7-8 વર્ષથી હશે. એનું પ્રેગ્નન્સી પહેલાનું મને આ પ્રોબ્લેમ હતી. પણ મને ખબર નહોતી પડતી કે આ બધું શું થાય છે એમ. મને એમ કે સીઝન ચેન્જ થાય છે એટલે આવું બધું થતું હશે. દુખાવો થાય કેવો આમ હાથ અડે ને તો એવું લાગે કે જાણે પેલું ગુમડું પાકેલું હોય ને એવી રીતના દુખતું. ઈ મને પગમાં થાય, હાથમાં થાય એવું થતું હતું મને. 2 સાઈડ હાથમાં ગમે ત્યારે થઈ જતા, પગમાં થઈ જતા. પછી પંજામાંય થતા, આંગળીના સાંધા હોય ને ત્યાંય થતું. પણ એ મને ખબર નહોતી પડતી આ બધું થાય છે એમ. અને આ બધા રિઝલ્ટ શેર કરે ને એમાં પછી મને ખબર પડી કે આ વસ્તુની તો મને પ્રોબ્લેમ હતી એમ. અને આ વર્ષે એટલું સારું છે. આ 3.5 મહિનાથી એટલું સારું છે કે કોઈ એવી બ્લડની ગાંઠ નથી થઈ મને. અચ્છા, જે 7 વર્ષ થયા તમને પ્રોબ્લેમ હતી, આ ફ્યુલ લીધા પછી તમને 3 મહિના થયા તમે ફ્યુલ લ્યો છો, રાઈટ? તો હા. તમને ક્યારથી એવું લાગે છે કે ભાઈ તમને ગાંઠ નથી થતી? આમ તો કહું ને જ્યારથી અમે ચાલુ કર્યું ને ત્યારથી મને ઘણા બધા ફરક પડ્યા. દુખાવામાં ફરક પડ્યા ત્યાર પછી આનું મને છેલ્લા દોઢ મહિનાની અંદર મને એવી ખબર પડી કે આ વખતે મને થયું નથી એમ. નહીં તો સીઝન ચેન્જ થાય ને આ ઠંડુ વાતાવરણ હોય ત્યારે થાય જ. અમેઝિંગ, રાઈટ? તો બહુ જ સરસ રિઝલ્ટ છે હેતલબાનું. એમને ખાલી 3 જ મહિનાથી આ ફ્યુલ લે છે અને 3 મહિનામાં વેઇટ લોસ તો થાય છે. પણ એની સાથે એમના હેલ્થમાં બી ઘણા બધા ચેન્જીસ આવે છે, રાઈટ? અને હેતલબેન, તમે અત્યારે જો આ કમ્યુનિટીમાં ના હોત તો તમારી શું હાલત હોત અત્યારે? તમે મ્યુટ થઈ ગયા, ત્યાંથી અનમ્યુટ કરો. બહુ જ યસ, ખરાબ હતું. યસ, રાઈટ? તો તમારે, હા. ખાવા પીવાની કોઈ લિમિટ જ નહોતી મેમ. જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવાનું, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું એવું થતું ને ખાવામાં કઈ નક્કી જ હોય કે શું ખાવું છે એમ. જ્યાં કે બહાર ગયા તો ભૂખ લાગી છે તો ગમે તે વસ્તુ ખાઈ લેવાની. પાણીપુરી હોય યા ભેળ હોય કાંઈ બી હોય ખાઈ લેવાનું. ને હવે આ બધી વસ્તુથી ચેતાઈ ગયા છે કે હવે નહીં ખાવાનું. આ બધી વસ્તુ બહુ નુકસાન કરે છે આપણને. યસ. અને આ બધું ક્યાંથી શીખો છો તમે? બધું આપણે કોમ્યુનિટીમાં આવ્યા પછી. અમેઝિંગ, રાઈટ? તો આ કમ્યુનિટીમાં આવ્યા પછી આપણે એટલી, યસ, થેન્ક યુ સો મચ હેતલબેન તમારું અમેઝિંગ રિઝલ્ટ શેર કરવા માટે.
બિકોઝ જ્યારે આપણે આ કમ્યુનિટીમાં આવીએ છીએ ને, તો આપણે એવરી ડે કંઈક ને કંઈક આપણી હેલ્થને સારું રાખવા માટે શીખીએ છીએ, રાઈટ? અને આ કમ્યુનિટીમાં ખાલી સાંભળવાથી આપણા બોડીમાં ચેન્જીસ નથી આવતા. પણ આપણે જ્યારે આ રાજા જેવો નાસ્તો લઈએ છીએ ને, આપણી બોડીમાં જ્યારે ન્યુટ્રિશન જાય છે, એના કારણે આપણી ઇમ્યુનિટી સારી થાય છે અને એના કારણે જ આપણી ક્રેવિંગ્સ બી કંટ્રોલ થાય છે, રાઈટ? ઘણી વખત ઘણા લોકોને એવું રિઝલ્ટ મળ્યું હશે કે ભાઈ